टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું જીગર। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરી એકવાર રાજ્યની સુરક્ષા, હિત અને કલ્યાણની વાત કરી। અમદાવાદના પારડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના નવા ભવનના ભૂમિપૂજનના કાર્યક્રમમાં હર્ષ સંઘવી હાજર રહ્યા અને અહીં તેમણે રાજ્યની સુરક્ષાનો પાયો વધુ મજબૂત કરવાનું વચન આપતા કહ્યું કે ગુજરાતમાં આ તો નહીં જ ચાલે। આકરા અંદાજમાં હર્ષ સંઘવી રીતસરના વરસી પડ્યા। તેમના સંબોધનમાં 4 મુદ્દા કેન્દ્ર સ્થાને રહ્યા। પહેલો મુદ્દો લવ જેહાદ, બીજો મુદ્દો લેન્ડ જેહાદ, ત્રીજો મુદ્દો ગૌ હત્યા અને ચોથો મુદ્દો હતો મંદિરોમાં ચોરીનો। AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને આડે હાથ લેતા હર્ષ સંઘવીએ દીકરીઓની સુરક્ષાની જવાબદારી લીધી અને કહ્યું કે સલીમ સુરેશ બનીને દીકરીઓને ફસાવશે તો તેને છોડવામાં નહીં આવે। કે જો ઓવૈસી પોતાના ધર્મ માટે કહી શકે તો એના ધર્મની રક્ષા માટે વિષયો મૂકી શકે તો હું તો મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓના રક્ષણ માટે મારા રાજ્યની કોઈ ભોલી ભાલી દીકરી પર કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમનો ખિલવાડ કરે તો એને છોડી દેવામાં નહીં જ આવે। એની ઉપર ન માત્ર લવ જેહાદ, આપણા ધાર્મિક સ્થળો પર થતા દબાણોના મુદ્દે અવાજ બુલંદ કર્યો અને સુધરી જવાની ચેતવણી પણ આપતા કહ્યું કે આ ગુજરાતમાં નહીં ચાલે। દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, તેને મને માયા લગાડી રે। દ્વારકા નગરી હોય, હર્ષદ માતા મંદિર હોય, કચ્છ હોય કે સોમનાથનો મારા દાદાની એ ધરતી હોય, આ તમામ જગ્યાઓ પર નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ, સાહેબ ખાલી આંકડો નિકાલ લેજો કે છેલ્લા 2 વર્ષની અંદર આ કેટલાય દરિયા કિનારાઓ પર કબજો જમાવી લીધેલા લોકો કચ્છમાં તો એક જ જિલ્લાની અંદર 2000 એકર જગ્યાઓનો કબજો ખાલી કરાવવામાં આવ્યો। અવૈધ બાંધકામ છે ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલનું બુલડોઝર જરૂરથી ચાલે। બીજી તરફ ગાય માતાની સુરક્ષા અને ગૌ હત્યા કરનારા શૈતાનોને પણ શાનમાં તેમણે સમજાવી દીધા। આ દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આ ગૌ હત્યારાઓને માત્ર પકડવા પૂરતું જ નહીં, મોટી મોટી વાતોમાં નહીં, પરંતુ હું છાતી ઠોકીને કહું છું કે આ દેશમાં એક બી રાજ્ય એવું નહીં હશે કે જેને 1 વર્ષમાં 16 ગૌ હત્યારાઓને સજા કરાવડાવે। એટલું જ નહીં, મંદિરોમાં ધાડ પાડનારા તસ્કરો સામે પણ આકરા તેવર બતાવ્યા અને કહ્યું કે ભગવાનના દરબારમાં કોઈ ધાડ પાડશે તો તેને પણ ગુજરાતમાં છોડવામાં નહીં આવે। गुजरात में और गुजरात पुलिस को मैं आप सब की ओर से अभिनंदन देना चाहता हूं। 94% केस मंदिर चोरी के सॉल्व करने के लिए रात दिन मेहनत करनी पड़ती है और ये मेहनत के कारण ये सफलता प्राप्त हुई है। 20 नवंबर को नवसारी जिले में से एक हसन नाम के चोर ने मंदिर में से 2 मूर्ति की चोरी की। चोरी करके बंगाल पहुंचा। गुजरात पुलिस के 40 से ज्यादा पुलिस अधिकारियों की अलग अलग टीम बना के अलग अलग राज्य में भेजी गई। गुजरात पुलिस के 6 अफसरों ने बंगाल के रेलवे स्टेशन पे हसन पहुंचे उससे पहले प्लेटफॉर्म के डिब्बे के बाहर उसका स्वागत करके हसन को उठा के गुजरात लाके वो भगवान की मूर्ति
6 तारीख को मतलब कि 16 दिन 20 तारीख को घटना बनी, चोर को पकड़ा, कोर्ट के अंदर से केस खुद पुलिस लड़ी और 6 तारीख को पूज्य संत महंतों की हाजिरी में ट्रस्टी को वापस लौटाई गई। ये काम करने वाली सरकार का नाम है भूपेंद्र भाई पटेल की सरकार।